નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ મેચ રમવા બાબતે બે જૂથો સામસામે આવી જતા મારામારી થતા પોલીસે બંને તરફી 27 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। ઇજાગ્રસ્તોને ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામ ખાતે ક્રિકેટ મેદાન ઉપર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજ અને વસાવા સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ અને અંકલેશ્વર લઈ જવાયા હતા। આ બંને પક્ષોએ ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલી ફરિયાદમાં સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં મહિલાઓ સહિત 27 ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બનાવની મળતી માહિતીમાં ફુલવાડીના ભદ્રેશ પબુભાઈ પટેલે લખાવેલી ફરિયાદ મુજબ ફુલવાડી ગામે ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દીકરો મેચ રમવા ગયો હતો, ત્યારે ભદ્રેશભાઈ સવારના 9:30 વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા હતા। તે દરમિયાન ગામના રાકેશ અરવિંદ વસાવાળા તથા બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા હતા અને અમારે મેચ રમવી છે, અમારા ગામનું મેદાન છે અને રમવા દો તેમ કહેતા બોલાચાલી થતા ઝઘડો થયો હતો। આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઈ તેમજ અન્ય છોકરાઓને ઈજા થતા સારવારની જણાતા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। તો ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઈ પટેલની ફરિયાદ મુજબ આમ પક્ષની મહિલાઓ સહિત કુલ 14 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો। તો બીજી તરફ નોંધાયેલી ફરિયાદમાં ફુલવાડી ગામના રહીશ રાહુલ બચુ વસાવાએ લખાવી ફરિયાદ મુજબ તેઓ ગામમાં અન્ય છોકરાઓ સાથે ગામના ક્રિકેટ મેદાન ઉપર ક્રિકેટ રમવા ગયા હતા, ત્યારે તે સમયે જીઆઈડીસીની ડીસીએમ કંપનીએ બે ટીમો વચ્ચે મેચ પૂરી થયેલ, તેથી આ લોકોએ અમારે રમવું છે તેમ કહેતા ગામના ઉપસરપંચ સંદીપ પટેલે જણાવેલ કે તમને મેચ રમાડવાના નથી, અમે ડીસીએમ કંપની સાથે મેચ રમવાના છે। અમારા ફરિયાદ જીઆઈડીસી ડીસીએમ કંપનીનો લોક જોવા મળતો હતો। આ બાબતે ડીસીએમ કંપનીની શું ભૂમિકા છે તે બાબતે પણ સવાલ ઉભા થયા। આ દરમિયાન બોલાચાલી થતા ઝઘડામાં સામા પક્ષે તેમના કેટલાક ઇસમોને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના ઉપસરપંચ સંદીપ પટેલ સહિત 13 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે આ બાબતે બંને તરફી ફરિયાદ દાખલ કરી છે। તો બીજી તરફ રાહુલ વસાવાની ફરિયાદને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ કરુણાબેન હર્ષદભાઈ વસાવા, ગામ ફુલવાડી। મારા ઘરે ઝઘડો થયેલો હતો ફળિયામાં પટેલ સાથે। અમે ખાલી ઊભા રહીને જોતા હતા ને ઘરે આવીને મારવા લાગ્યા બધાને ને પટેલ લોકો મારા ઘરવાળાને માર્યા તે મારા ઘરવાળાને બચાવતા મેં મારા બેનના છોકરાને ભગાડીને દોડીને મારતા હતા। તો પડાવતા મને બી મારી થાપડ માર્યા, મને ગળું દબાવી રહ્યા, જય તય પકડતા હતા, મને મારો હાથ બી ભાંગી નાખ્યો છે। નરેન્દ્ર પટેલે ને ભદ્રેશભાઈ ને કુનાલ પટેલ ને બધા પીધેલા જ હતા। કઈ બાબતે ઝઘડો થયો? એ લાઈટ બાબતે। હા, લાઈટ રાત્રે 9 વાગે કેટલા જણ ઈજાગ્રસ્ત થયા છે? એમાં 2 જણ આવેલા પણ 5 મિનિટમાં બધા હા, બે જણ હતા લાઈટ કરવા આવેલા હતા। તે તેમને ભાઈઓને કીધું કે તમે જતા રહો, તે જતા રહ્યા ને પછી 5 મિનિટમાં તો બધા આ પટેલ લોકો બધું ફળિયા ભેગું થઈ ગયું ને બધાને મારવા લાગ્યા। તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? હા, કરી। તેનું કોઈ નિકાલ જ નથી ને એફઆઈઆર બી નહીં ફાડી ના કહેતા કેમ કે સવારમાં આવજો, સવારમાં બી કંઈ નહીં કર્યું ને પાછી સવારમાં લડાઈ પડી છે। શું નામ તમારું? ભદ્રેશભાઈ પ્રભુભાઈ પટેલ। શું બનાવ બન્યો હતો? ગઈકાલે રવિવાર 24 તારીખના રોજ ફુલવાડી ગામની અંદર ડીસીએમ કંપની દ્વારા ટુર્નામેન્ટ રાખવામાં આવેલી, જેના માટે ફુલવાડી ગામ પંચાયત વતીથી એમને ફુલવાડી ગામનું ગ્રાઉન્ડ રમવા માટે આપવામાં આવેલું હતું। ગઈકાલે એમની ફાઇનલ હોય એ લોકો ક્રિકેટ રમવા ત્યાં આગળ આવ્યા હતા, ત્યારે ચાલુ ક્રિકેટની અંદર અમારા ગામના જે લોકો છે વસાવા લોકોને બધા ત્યાં આગળ દોડી આવ્યા હતા અને એમણે ત્યાં આગળ તે જ સમયે મેચ રમવા માટે જીત કરી હતી। આ લોકોને બધાએ દ્વારા, સરપંચ દ્વારા, ડેપ્યુટી સરપંચ દ્વારા, બધા વતીથી, વડીલો વતીથી સમજાવવામાં આવ્યા કે ભાઈ આ લોકોને ગ્રાઉન્ડ આજના દિવસ માટે રમવા આપેલું છે, એ લોકોની ક્રિકેટ પૂરી થઈ જવા દો, એ તમે રમજો, છતાં પણ એ લોકો માનવા તૈયાર નહીં થયા ને એક જીદ પકડીને બેઠા કે અમારે અત્યારે જ રમવું છે।
તેમ છતાં છેલ્લે એ લોકોને ખાલી માત્ર એટલું કહેવામાં આવ્યું કે ખાલી માત્ર 2 ઓવર એમની બાકી છે આ ટુર્નામેન્ટની એક, તો એ લોકોને રમી લેવા દો. તો એ લોકો એક સમયે તો માની ગયા, પણ ફરીથી પાછા એ લોકો આવ્યા અને એમણે સીધું ત્યાં આગળ ગાડી ચાલુ કરી દીધી અને એકબીજાને મારવા પર ઉતરી આવ્યા અને એક છોકરાને એ લોકોએ સપાટો મારી દીધો અને પછી ત્યાંથી તરત એ લોકો દોડીને પ્રી પ્લાનિંગથી આ લોકો મતલબ લડવા માટે જ ગઈકાલે આવ્યા હતા. એટલે એ લોકો ગાડીમાં બધો સામાન ભરી લાવ્યા હતા અને લેડીઝો પણ બોલાવેલી, જેમની પાસે મરચાંની ભૂકીઓની પડીકીઓ બનાવીને એ લોકો તૈયારી આવ્યા હતા. લેડીઝો પાસે દાંતરડા પણ એ લોકો લઈને હંતાડીને આવ્યા હતા અને ગાડીઓની અંદર ભરપૂર પ્રમાણમાં લાકડીઓ, ગણ, હમર, લાંબા હાથાવાળા એવા બધા સામાનો લઈને આવ્યા હતા અને એ લોકો દોડીને ગયા અને પછી એકદમ જે અમારા સમાજના લોકો છે એની પર તૂટી પડ્યા. એની અંદર ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એ બાદ અમે લોકો આની અંદર રાહુલ બચુ વસાવા જે હતો એ લોખંડનો ગણ એને પાસે હતો, એણે સીધો મારા માથા ઉપર એટેક કરી દીધો અને મારું માથું ફાડી નાખેલું અને એની અંદર મારા બીજા ગામના લોકો પડતા મને બચાવેલા અને એ બાદ હું ત્યાંથી સીધો હોસ્પિટલ આવેલો અને મારી પ્રાઇવેટ ગાડીની અંદર હું ત્યાંથી હોસ્પિટલ આવેલો અને જયાબેન મોદી હોસ્પિટલમાં આવીને એડમિટ થયેલ, જ્યાં આગળ ઝઘડિયા પોલીસ સ્ટેશનથી આવીને જમાદાર લોકોએ મારો જવાબ લીધેલો છે. મારું નામ ગીતાબેન છે, હું ફુલવાડીથી આવું છું. રાત્રે પટેલ લોકો આવ્યા હતા, લાઇટ કરવા આવ્યા હતા. અમારા છોકરાએ એવું કીધું કે તમે 2 મહિનાથી લાઇટ બંધ છે, તમે કરંટ લાગે એવું છે, તમે સવારે આવીને કરજો. તો પેલા એવું ગાળાગાળી કરવા માંડ્યા. તો છોકરાને અમે કીધું કે કેમ તમે છોકરાને આવી રીતના ગાળાગાળી કરો છો? તો કે ના તમારું થાય છે, હવે તમારું કરીએ. એ રીતના અમને ધમકી આપતા હતા આવીને. તો પછી 5 મિનિટ બી નથી થઈ ને એ લોકો આવી પડ્યા, ફોન કરીને બોલાવી લીધા. અમને ઘરમાં ઘૂસીને મારવા માંડ્યા, છોકરાને માર્યા, આવો મારી. પછી મારું ગળું દબાઈ રહ્યા ને જઈ હાથ મારવા લાગ્યા ને તમે શું મારા ટોલ લેવાના છે, આ રીતના બોલતા હતા. જ્યાં થાય તે કરી લેવ ને હજુ બી અત્યાચાર અમારી ઉપર ચાલુ જ છે. કેમ કે રાત્રે અમે ભીખાના માર્યા, જે અમારું કોઈ FIR નહીં લીધી. રાતે અમારું કશું નહીં થયું. અમે રાતે 3 વાગે સુધી અહીં રહ્યા, અમારું કોઈ ઉકેલ આવ્યો નથી. અમને ન્યાય જોવે છે, ન્યાય વગર અમે અહીંથી જવાના નથી. અમે કઈ બી આંદોલન કરીશું, અમને ન્યાય જોવે. નરેન્દ્ર પટેલે આ બધું કરાવ્યું છે અને પેલા લોકો એવું કહેતા હતા કે જાઓ અમારો બોસ નરેન્દ્ર પટેલ છે, એ જે કહેશે તે અમે કરીશું. આ રીતના અમને જવાબ આપતા હતા ને હજુ બી અમે તમારા વસાવાની કોઈ ઓકાત નહીં અમારી અગાડી. આ રીતના બોલે છે. અમને ન્યાય નથી આપતા. આખું નરેન્દ્ર પટેલનું નામ હાથે લખાયું, અહીંયા આખી FIR બદલવામાં આવી છે. નરેન્દ્ર પટેલનું નામ નથી આમાં. અમને એની નામ હાથે અમને FIR જોવે. અંકલેશ્વર ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુના જન્મદિન એવા નાતાલ પર્વની ઉજવણી કરી હતી. ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ, અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને દેવળો ખાતે વિશેષ પ્રાર્થના સભા પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર જિલ્લા સહિત ખ્રિસ્તી સમાજના સભ્યોએ નાતાલ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી. જે બાદ આજરોજ નવા વર્ષના વધામણા લીધા હતા. ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ અદા કરી હતી. ભગવાન પ્રભુ ઈસુને પ્રાર્થના કરી હતી. વિશ્વભરમાં મહામારી સામે રક્ષણ અને તમામ સમાજનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વર્ષની એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે અંકલેશ્વરના ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા નૂતન વર્ષ એટલે કે નવા વર્ષ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એકબીજાને નવ વર્ષની શુભેચ્છાઓ અને મેરી ક્રિસમસનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે અને હું સેના ચર્ચનો પાસ્ટર છું અને આજે ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે, તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદિત છીએ અને આજે અમે આનંદથી નાતાલનો પર્વ ઉજવીએ છીએ. નાતાલનો પર્વ એ તો ઈશ્વર પુત્રનો જન્મ દિવસ છે, જે સમગ્ર જગતના પાપી માનવના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને માનવો સાથે વસવાટ કર્યો ને માનવના પાપ માથે લીધા અને કાલવારીના વધા સ્થળે પોતાનો જીવ આપ્યો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે સમગ્ર માનવ જાતને પ્રેમ કરે છે, માનવ જાતનો ઉદ્ધાર કરે છે ને માનવ જાતને આશીર્વાદ આપે છે. તેથી આપના મીડિયાના માધ્યમથી અમે અંકલેશ્વરના તમામ જનતાને અંકલેશ્વર મંડળ તરફથી નાતાલની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ
કે આ 2023મી નાતાલ આપ સર્વને માટે આનંદ, પ્રેમ, આનંદ, શાંતિ અને તાજગી, તંદુરસ્તી અને આશીર્વાદ લઈને આવશે, સફળતા લઈને આવશે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ તમારી સાથે છે. ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન એવા કવિ હૃદય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે કાવ્યાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતિ છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજપેયીજી એક કવિ હતા અને તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્ય રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું. આ સાથે ભાજપના આગેવાન દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિ અટોડિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, દિવ્યેશ પટેલ સહિત આગેવાનો જોડાયા હતા. આગેવાને અટલજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સદૈય ભારત રત્ન કરોડો ભારતીયોના દિલમાં જેમનું સ્થાન છે તેવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીં આગળ આજે સુશાસન દિન તરીકે ઉજવણી કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર એવા અયોધ્યા ખાતે મંદિરમાં ભગવાન રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઠેર ઠેર ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વરમાં પણ આજે સંતોની હાજરીમાં ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી. 22મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યામાં રામજીની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને હવે દેશભરમાં ઘરે ઘરે સંપર્ક અને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ત્યારે અયોધ્યાથી આવેલ પુંજિત અક્ષર માટે ભરૂચ જિલ્લામાં પણ 3 લાખ જેટલા કળશની યાત્રા કાઢવામાં આવી છે. આજે સંતો મહંતોની હાજરીમાં અંકલેશ્વર શહેરની તમામ સોસાયટીઓમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન રામજીના મંદિરની પુનઃસ્થાપનાને લઈને આ ધાર્મિક મહા કાર્યક્રમને લઈને અંકલેશ્વર શહેરમાં આજે ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સોસાયટીના અસંખ્ય લોકો જોડાયા હતા. અંકલેશ્વર શહેરની તમામ સોસાયટીઓમાં ભગવાન રામજીની આ કળશ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. અંકલેશ્વરમાં યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના રાણા સમાજના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.
આજરોજ યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર અને અંકલેશ્વર રાણા સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપીથી લઈને ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં રહેતા રાણા સમાજના 10 જેટલા ડોક્ટર અને વિવિધ કાર્યોમાં પ્રસિદ્ધિ મેળવનાર 5 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા રાણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગૌરાંગ રાણા, મહામંત્રી નિલેશભાઈ રાણા, આશીષભાઈ રાણા, ઉપપ્રમુખ ભરતભાઈ રાણા, મિતેશ રાણા, નીરવભાઈ રાણા, ભાવેશ રાણા, મંત્રી એવા દીપ રાણા, મેહુલ, ભાવેશભાઈ, ચિંતનભાઈ દીક્ષિત, સુનિલ મેહર, પ્રજ્ઞેશ, રોનક અદ્વાનીલ, ગોપી ફેનિલ, જેપુર તથા અન્ય હોદ્દેદારો તથા મહિલા સભ્ય વિભાબેન, નૈનાબેન, પૂર્વીબેન, અમીષાબેન, અર્ચનાબેન, નીતાબેન, દક્ષાબેન, બીજનબેન તથા અન્ય મહિલા તથા આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ભરૂચમાં કલા અને સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે સંગીત મંચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સંગીત કલાને પ્રોત્સાહિત કરવા માટે કલાનો વ્યાપ વધારવા અને આવનાર પેઢીમાં સંગીતનું સિંચન કરવાની ભાવનાથી આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનની શ્રી વ્યાસનું અંત સ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના ડોક્ટર જાનકી મીઠાઈવાલા દ્વારા સંગીત મંચ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત 24 ડિસેમ્બરના રોજ ભરૂચ BDMA હોલ ખાતે પ્રથમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય કલાકાર તરીકે પદ્મશ્રી ડોક્ટર સોમા ઘોષ અને તેમની ટીમ પધાર્યા હતા. કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર મૈત્રી બુચે પોતાની રસિક વાણીથી શ્રોતાઓને કાર્યક્રમના તરબોળ કર્યા હતા, જ્યારે ડોક્ટર જાનકીની બે શિષ્યા કુમારી રચેતા અને કુમારી મુદ્દિતા જમારિયાએ રાગ દુર્ગાના 3 બંદિશ અને એક તરાના રજૂ કરી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમાં હાર્મોનિયમ પર અંતસ્વરની વિદ્યાર્થીની માનસી દેસાઈ અને તબલા પર મયંક ચૌહાણે સંગત કરી હતી. ત્યારબાદ મુખ્ય કલાકાર ડોક્ટર સોમા ઘોષે ગ્વાલિયાના ઘરાના પદ્ધતિના રાગ કલાવતી તથા હંસધ્વનિ પ્રસ્તુત કર્યા હતા અને પછી રાગ અન્ય રાગોમાં ઠુમરી, દાદરા, હોરી, ગઝલ ઉપરાંત ઉપશાસ્ત્રીય ગીત પ્રકારો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતે રાગ બસંત ગાઈને વસંત ઋતુનું આહ્વાન કર્યું હતું. શહેરના સંગીત રસિકો પૂર્વ MLA દુષ્યંતભાઈ પટેલે હાજરી આપી હતી. દરમિયાન અંતિમ રવિવારે આવા કાર્યક્રમ કરવાની પહેલ વ્યાસનું અને ડોક્ટર જાનકી મીઠાઈવાલાએ હાથ ધરી છે. ભરૂચમાં સંગીતનું ભવિષ્ય ઉજ્જવળ હશે તેવા સંકેત વ્યક્ત કર્યા છે. ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જનાર યુવાનને તાલુકા પોલીસે ખેડાથી ઝડપી લીધો હતો. ભરૂચ તાલુકાના કાસદ ગામે રહેતી સગીર બાળાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર ઇસમને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં તારીખ 15/12/2023 રોજ એક ગુનો દાખલ થયો હતો, જેમાં એક સગીર બાળાને તેના વાલીપણામાંથી લગ્નની લાલચ આપીને તેને ભગાડી જવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે પોલીસ અધિકારી આરજી પડિયાર દ્વારા પરિણામલક્ષી કાર્યવાહી કરવાના ભાગરૂપે તપાસ શરૂ કરી હતી અને સગીરાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેના આધારે આ સગીરાનો સંબંધ કાસદ ગામ નજીકના રહેવાસી બળવંત ઉર્ફે બબલુ છત્રસિંહ રાઠોડ ઉંમર 24 સાથે બહાર આવ્યો હતો, જેને લઈને પોલીસે તપાસ કરતા લગ્નની લાલચ આપી તેને પટાવી ફોસલાવી ભગાડી ગયોનું બહાર આવતા જેથી પોલીસે તપાસ કરી હતી, જેમાં ખેડા જિલ્લાના કઠલાલ ગામના ભોગાવાડા ગામેથી સગીરાને શોધી કાઢવામાં આવી હતી અને યુવાન એવા બળવંત ઉર્ફે બલ્લુ છત્રસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ બાળકીનું કાઉન્સેલિંગ કરીને તેના માતા પિતાને સોંપવામાં આવ્યું હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે MTV ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.